નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વાત કરીએ. આપણે જે કંઈ પણ ખાઈએ છીએ, શું એ ખાલી આપણા શરીરને જ બનાવે છે? ના, એનાથી પણ કંઈક ઊંડું છે. એ આપણી અંદરની જે ઊર્જા છે, જેને માનવીય વિદ્યુત કહી શકાય, એના પર પણ સીધી અસર કરે છે. તો ચાલો આજે આ આહાર શુદ્ધિના રહસ્યને ખોલીએ. હવે શુદ્ધ આહાર આ શબ્દ સાંભળતા જ મનમાં શું આવે? મોટાભાગે તો સ્વચ્છતા, બરાબર ને? કે ભાઈ ખાવાનું એકદમ ચોખ્ખું હોવું જોઈએ. પણ શું શુદ્ધતાનો અર્થ બસ આટલો જ છે? કે પછી એનાથી પણ કંઈક વધારે છે? ચાલો જરા ઊંડા ઉતરીને જોઈએ કે આનો સાચો મતલબ શું છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણી પ્રાચીન સંસ્કૃતિમાં આહાર શુદ્ધિનો વિચાર કેટલો ગહન હતો. એ લોકો ખાલી બહારની સ્વચ્છતા નહોતા જોતા. એમના મતે સાચી શુદ્ધતાના તો 3 સ્તર હોય છે. 3 અલગ-અલગ લેયર્સ. તો કયા છે આ 3 સ્તર? તો ચાલો આ 3 સ્તરોને સમજીએ. સૌથી પહેલું છે પદાર્થની શુદ્ધિ. આનો મતલબ સીધો સાદો છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ એ પોતે સાત્વિક અને શુદ્ધ હોવો જોઈએ. પછી આવે છે બીજું સ્તર, પ્રાપ્તિની શુદ્ધિ. આ બહુ મહત્વનું છે. એટલે કે જે પૈસાથી એ ખોરાક ખરીદવામાં આવ્યો છે એ પૈસા મહેનત અને ઈમાનદારીથી કમાયેલા હોવા જોઈએ. અને હવે ત્રીજું, જે સૌથી સૂક્ષ્મ અને કદાચ સૌથી શક્તિશાળી છે, એ છે મનની શુદ્ધિ. આ કોના મનની શુદ્ધિ? જે ખોરાક બનાવે છે એની, અને જે ખાય છે એની પણ. અને જુઓ, આ જે ત્રીજું સ્તર છે ને, એ ખરેખર બહુ ઊંડી વાત છે. યુગ ઋષિએ કહ્યું છે કે રસોઈ બનાવનારના વિચારોના સૂક્ષ્મ સ્પંદનો અનિવાર્યપણે ખોરાકમાં સ્થાનાંતરિત થાય છે. જરા વિચારો, આનો મતલબ શું થયો? એ જ કે જે વ્યક્તિ રસોઈ બનાવે છે એના મનમાં જે પણ ચાલી રહ્યું છે, જેવી એની ભાવનાઓ છે, એ બધું જ આપણે ખોરાક દ્વારા ગ્રહણ કરી લઈએ છીએ. આ તો શુદ્ધતાની આખી વ્યાખ્યા જ બદલી નાખે છે ને. તો આ બધાનો સીધો સંબંધ ક્યાં જોડાય છે? આપણી માનસિક સ્થિતિ સાથે. જ્યારે આપણે આ ત્રણેય રીતે શુદ્ધ આહાર લઈએ છીએ ત્યારે મન એકદમ શાંત રહે છે. એક પોઝિટિવ એનર્જીનો અનુભવ થાય છે. અને એનાથી ઉલટું જો આહાર અશુદ્ધ હોય તો પછી મનમાં અશાંતિ, ગુસ્સો, નેગેટિવ વિચારો આ બધું આવવાનું જ છે. અને આ આખી પ્રક્રિયા આખરે કોને અસર કરે છે? આપણી માનવીય વિદ્યુતને, આપણી અંદરની જે જીવંત શક્તિ છે એને. એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. જેમ કોઈ ઇલેક્ટ્રિક સાધનને ચલાવવા માટે શુદ્ધ પાવર સપ્લાય જોઈએ, બસ એ જ રીતે આપણા શરીર અને મનરૂપી મશીનને પણ શુદ્ધ આહારનું બળતણ જોઈએ. સારો અને શુદ્ધ ખોરાક આપણી અંદરની બેટરીને ફૂલ ચાર્જ કરી દે છે. તો આખી વાતનો સાર શું નીકળ્યો? એ જ કે આપણે જે ખાઈએ છીએ એ ખાલી પેટ ભરવા માટે નથી. એ ફક્ત શરીરને પોષણ નથી આપતું. એ તો આપણા વિચારોને ઘડે છે, આપણી ભાવનાઓને બનાવે છે અને છેવટે આપણી આખી ચેતનાનું નિર્માણ કરે છે. કહી શકાય કે જેવો અન્ન તેવો મન, અને તેવું જ આપણું વ્યક્તિત્વ. એટલે હવે પછી જ્યારે પણ જમવા બેસીએ ત્યારે થાળી સામે આવે ને, તો બસ 1 સેકન્ડ માટે અટકીને વિચારજો કે આપણે ખરેખર શું ખાવા જઈ રહ્યા છીએ. શું આ ફક્ત ભોજન છે, કે પછી આની સાથે આપણે શાંતિ, સકારાત્મકતા અને એક ઉચ્ચ ચેતનાને પણ ગ્રહણ કરી રહ્યા છીએ? કારણ કે આખરે પસંદગી તો આપણી જ છે.